15 ઓગસ્ટના આયોજનના ભાગરૂપે આજે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માનનીય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં આયોજિત થયું હતું. આ સિવાય આપણા જિલ્લામાં 9 તારીખથી લઈને 17 તારીખ સુધી વિવિધ તાલુકાઓ નગરપાલિકા લેવલે પણ તિરંગા યાત્રાઓ થવાની છે. તો આમાં તમામ મોરબીવાસીઓને મારી વિનંતી છે કે આપ લોકો મોટી સંખ્યામાં જોડાઓ. આ વર્ષે વિવિધ કોલેજો અને શાળાઓ દ્વારા પણ જે યાત્રા છે એનું આયોજન કરવામાં આવ્યું છે. આપની નજદીકી તાલુકા, નગરપાલિકા કે શાળામાં સંપર્ક કરી આપ તિરંગા યાત્રામાં જોડાઓ, આવી આપ બધાને મારી વિનંતી અને આગ્રહ છે. અંદાજિત સ્કૂલ અને કોલેજના કેટલા બાળકો જોડાયા છે? આજે વિવિધ પોલીસ સ્ટાફ પણ જોડાયા હતા, સ્કૂલના પણ વિવિધ વિદ્યાર્થીઓ જોડાયા હતા, વિવિધ સામાજિક આગેવાનો અને સામાજિક સંસ્થાના લોકો પણ જોડાયા હતા. લગભગ રેલીમાં 800 થી 1000 જેટલા લોકો હાજર હતા. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ભારત દેશને પ્રેમ મળે એના ભાગે આજે સમગ્ર તિરંગા યાત્રા જે નીકળી છે, સમગ્ર તાલુકા લેવલે, જિલ્લા લેવલે, ઘરે ઘરે તિરંગો ઝંડો. આ વંદે માતરમ ગીતને 150 વર્ષ થયા અને આ દેશને પ્રેમની જાગૃતિ થાય એના માટેનો કાર્યક્રમ આજે સૌએ જોયું કે મોરબીમાં લગભગ આશરે 5,000 માણસોની જે યાત્રા નીકળી એને બધાને હું અભિનંદન દઉં. દેશ માટે જીવનમાં એક જ લક્ષ્ય રાખીશ, દેશ માટે પ્રેમ હશે તો મને એવું લાગે કે આપણો ભારત દેશ વિશ્વગુરુ બને એમાં કોઈ શંકાની વાત નથી.